ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેક્સ્ટ બુકની અંદર યુનિટ 1 આઈ વિલ બી ડેટ જેની એક્ટિવિટી નંબર 2માં એક સ્ટોરી આપેલી છે અ કી ટુ હેવન, એ આજે આપણે ભણીશું. તો એ ભણીએ એ પહેલાં આપ સૌ વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક લઈને બેસશો અને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 2 ઓપન કરશો, જેમાં એક્ટિવિટી 2 આપેલી છે. સ્ટોરીનું નામ છે અ કી ટુ હેવન. અ કી ટુ હેવનનો મતલબ થશે કી એટલે કે ચાવી અને હેવન એટલે સ્વર્ગ, મતલબ સ્વર્ગની ચાવી. તો જોઈએ આપણે સ્ટોરી. સૌ વિદ્યાર્થી મિત્રો બુકમાં ધ્યાન આપશો. આ સ્ટોરી બે સીનની અંદર ડિવાઈડ કરેલી છે. સીન 1 મતલબ કે દ્રશ્ય પહેલો, બે અલગ અલગ સ્થળોના દ્રશ્યો આપેલા છે અને જેના વિશે સ્ટોરી છે. તો પહેલું દ્રશ્ય છે કિંગ્સ કોર્ટ એટલે કે રાજાનો દરબાર. તેનાલી રામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. રાજાનો દરબાર છે, ત્યાં તેનાલી રામન, કોર્ટિયર 1 એટલે કે પહેલો દરબારી, એન્ડ કોર્ટિયર 2 અને એક બીજો દરબારી છે. રાજાના દરબારમાં જે વ્યક્તિ હોય એને દરબારી કહેવાય. ઇંગ્લિશમાં એના માટે કોર્ટિયર શબ્દ છે. તો તેનાલી રામન, કોર્ટિયર 1 અને કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. આ ત્રણ જણા રાજાની રાહ જોઈ રહ્યા છે. આર વેઇટિંગ એટલે કે રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ એન્ડ ડ્રમ્સ. અને ધેર ઇઝ અ સાઉન્ડ એટલે કે અવાજ સંભળાય છે ઓફ ટ્રમ્પેટ એન્ડ ડ્રમ્સ. ટ્રમ્પેટ નામનું એક સાધન આવે છે સંગીતનું. ટ્રમ્પેટ એટલે કે તુરાઈ અને ડ્રમ તો તમે સૌએ જોયું જ હશે. તો તુરાઈ અને ડ્રમનો અવાજ સંભળાય છે. જ્યારે રાજા રાજમહેલની અંદર કે દરબારની અંદર એન્ટ્રી કરતો હોય એટલે કે પ્રવેશ કરતો હોય એ વખતે આ પ્રકારના સાધનો વગાડવામાં આવતા હોય છે. ધ કિંગ વોક્સ ઇન. રાજા વોક્સ ઇન એટલે કે અંદરની તરફ ચાલે છે. એન્ડ ઓલ ધ કોર્ટિયર સ્ટેન્ડ અપ. અને બધા જ દરબારીઓ સ્ટેન્ડ અપ એટલે કે ઊભા થાય છે. તેનાલી રામન એન્ડ કોર્ટિયર્સ. તેનાલી રામન અને કોર્ટિયર્સ એટલે કે દરબારીઓ બધા બોલે છે કે ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. સૌએ કહ્યું કે ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત, યોર મેજેસ્ટી એટલે કે નામદાર. રાજા માટે નામદાર એવો શબ્દ વપરાય છે. દરબારીઓ રાજાને નામદાર, મહારાજ એવું કહીને બોલાવે છે. તો એના માટે અંગ્રેજીમાં યોર મેજેસ્ટી શબ્દ વપરાય છે. ધ કિંગ સેડ. રાજાએ કહ્યું કે ગુડ મોર્નિંગ, સુપ્રભાત. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. તો રાજાએ પ્રશ્ન કર્યો સૌને કે વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. વેર એટલે કે ક્યાં છે, માય મિનિસ્ટર્સ એટલે કે મારા મંત્રીઓ, ટુડે એટલે કે આજે મારા મંત્રીઓ ક્યાં છે? કેમ કે દરબારની અંદર તો 3 જ વ્યક્તિ હતા. તેનાલી રામન દરબારી, પહેલો દરબારી અને બીજો દરબારી, બે દરબારીઓ અને એક તેનાલી રામન. 3 જણને જોઈ અને રાજાએ પૂછ્યું કે આજે મારા દરબારીઓ ક્યાં છે, મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. આઈ વિલ ડિસ્કસ, હું ચર્ચા કરીશ. ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ એટલે કે એક નવા રોડ એટલે કે રસ્તાની, પ્રોજેક્ટ એટલે કે યોજના. વિથ ધેમ તેમની સાથે. આજે હું તેમની સાથે એક નવા રસ્તાની યોજના વિશે ચર્ચા કરીશ. કોર્ટિયર 2 એટલે જે પેલો બીજો દરબારી હતો એને કહ્યું, કોર્ટિયર 2 સેડ યોર મેજેસ્ટી એટલે કે મહારાજ, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીઝ ડેઝ. મહારાજ, અ ગ્રેટ સાધુ એક મહાન સાધુ, ઇઝ ઇન અવર કિંગડમ એ અવર કિંગડમ એટલે કે આપણા રાજ્યમાં છે. ધીઝ ડેઝ એટલે કે આ દિવસોમાં, આ દિવસોની અંદર એટલે કે અત્યારના દિવસોમાં એક મહાન સાધુ આપણા રાજ્યની અંદર આવેલો છે. ધ મિનિસ્ટર્સ આર એટ ડેટ સાધુસ કેમ્પ. અને મંત્રીઓ આર એટ ડેટ સાધુસ કેમ્પ એટલે કે તે સાધુનો જે કેમ્પ છે, શિબિર, ત્યાં છે. સાધુ એક કેમ્પ બનાવ્યો છે, ત્યાં રોકાયેલો છે એ રાજ્યની અંદર, એટલે ત્યાં બધા મંત્રીઓ ગયેલા છે. ધ કિંગ સેડ, અ સાધુ. રાજાએ કહ્યું કે સાધુ? આશ્ચર્ય થયું રાજાને. અ ગ્રેટ સાધુ અને મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. આઈ ડોન્ટ નો, હું જાણતો નથી. એનીથિંગ એટલે કે કંઈ પણ, અબાઉટ હિમ એટલે કે તેના વિશે. હું તો એના વિશે કંઈ પણ જાણતો નથી. ડુ યુ નો સમથિંગ રામન? રમન, ડુ યુ નો સમથિંગ? શું તું કંઈ જાણે છે?
રામન સેડ, યોર મેજેસ્ટી એટલે કે મહારાજ, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. આઈ હર્ડ, મેં સાંભળ્યું હતું. અબાઉટ ધીસ સાધુ, આ સાધુ વિશે મેં સાંભળ્યું હતું કે હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ. હી કમ્સ, તે આવે છે. ફ્રોમ ધ હિમાલયાઝ એટલે કે હિમાલયમાંથી. તે હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલીએસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. હી કેન પ્રોડ્યુસ, પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરો. અહીંયા એની આગળ કેન મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરે છે. હી કેન પ્રોડ્યુસ, તે ઉત્પન્ન કરી શકે છે. કોઇન્સ એટલે કે સિક્કાઓ. હોલી એશ, હોલી એટલે પવિત્ર, એશ એટલે કે રાખ. એન્ડ અને ફ્રૂટ્સ એટલે કે ફળો, ફ્રોમ ધ એર. ફ્રોમ ધ એર એટલે કે હવામાંથી. તે હવામાંથી સિક્કાઓ, પવિત્ર રાખ અને ફળો ઉત્પન્ન કરી શકે છે. તો અહીંયા આપણે પહેલા પેરેગ્રાફના થોડાક ન્યૂ વર્ડ્સ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પહેલા પેરેગ્રાફના થોડાક ન્યૂ વર્ડ્સ સમજી લઈએ. તો કી, કી એટલે કે ચાવી. હેવન એટલે સ્વર્ગ. કોર્ટ એટલે દરબાર અને કોર્ટિયર એટલે કે દરબારી. ત્યારબાદ ટ્રમ્પીટ, ટ્રમ્પીટ એટલે કે તુરાઈ, એક સંગીતનું સાધન છે. મિનિસ્ટર એટલે મંત્રી. ડિસ્કસ એટલે કે ચર્ચા કરવી. કિંગડમ એટલે રાજ્ય. ટુ પ્રોડ્યુસ, પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું. હોલી એશ, અહીંયા હોલી એટલે પવિત્ર અને એશ એટલે કે રાખ. હોલી એશ બંને શબ્દો ભેગા થાય ત્યારે શબ્દ બનશે પવિત્ર રાખ. અને ક્યુ એટલે કે હાર, હરોળ. ત્યારબાદ હવે આપણે જોઈશું આગળનો પેરેગ્રાફ અને એના પણ ન્યૂ વર્ડ્સ મેં અહીંયા લખેલા છે, એ સમજૂતીની સાથે તમને સમજાવતો રહીશ. તો બુકની અંદર ધ્યાન આપશો હવે. Courtier one said, and there is a long queue of people in front of his tent every day. અર્થાત and there is a long queue, અને એક લોંગ ક્યુ એટલે કે એક લાંબી હરોળ. ક્યુ એટલે કે લાઈન, હરોળ. અહીંયા શબ્દ લખેલો છે ક્યુ, હાર, હરોળ. એક લાંબી હરોળ હોય છે. ઓફ પીપલ એટલે કે લોકોની. ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની આગળ. હિઝ ટેન્ટ એટલે કે તેના તંબુ, તેની શિબિરની આગળ એક લાંબી લોકોની લાઈન હોય છે, અને એ પણ એવરીડે એટલે કે દરરોજ. તો પહેલા દરબારીએ કહ્યું કે એને દરરોજ તેના તંબુની આગળ એક લાંબી લોકોની લાઈન હોય છે, હરોળ હોય છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. ઓફર, અહીંયા ઓફરનો અર્થ લખેલો છે. ઓફર એટલે કે આપવું, ધરવું. આપણે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ આપીએ તો આપવા માટે શબ્દ છે ઓફર, એને અર્પણ કરીએ છીએ. they offer him gold coins, તેઓ તેને ઓફર એટલે કે ધરે છે અથવા આપે છે. તો શું આપે છે? ગોલ્ડ કોઇન્સ એટલે કે સોનાના સિક્કાઓ. ક્લોથીઝ એટલે કે કપડાં. એનિમલ્સ એટલે કે પ્રાણીઓ. ગ્રેઇન્સ એટલે કે અનાજ. વેજીટેબલ્સ એટલે કે શાકભાજીઓ. એન્ડ ડ્રાય ફ્રૂટ્સ એટલે કે સૂકો મેવો. તો લોકો આ સાધુને કેટલી વસ્તુઓ અર્પણ કરે છે. એક લાંબી લાઈન હોય છે લોકોની, અને એ લોકો સાધુને સોનાના સિક્કાઓ, કપડાઓ, કોઈ પ્રાણીઓ આપે છે, તો કોઈ અનાજ આપે છે. વેજીટેબલ્સ એટલે કે શાકભાજીઓ, અને ડ્રાય ફ્રૂટ્સ એટલે કે સૂકા મેવાઓ. તો આવા અલગ અલગ પ્રકારની વસ્તુઓ લોકો એ સાધુને અર્પણ કરે છે. કોર્ટિયર ટુ સેડ, પેલા બીજો જે દરબારી હતો એને કહ્યું કે હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. હી કેન ક્યોર, એને સાધુનો બીજો ગુણ દર્શાવતો કહ્યું કે હી કેન ક્યોર. ક્યોર એટલે કે ઈલાજ કરવો, ઉપચાર કરવો. અહીંયા શબ્દ લખેલો છે ક્યોર. ક્યોર એટલે કે ઉપચાર કરવો. હી કેન ક્યોર, તે ઉપચાર કરી શકે છે. એની ઇલનેસ, ઇલનેસનો મતલબ થશે માંદગી, બીમારી. તો સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, અને એ કોઈ પણ પ્રકારની બીમારીનો ઉપચાર કરી શકે છે, ઈલાજ કરી શકે છે, એ પણ બાય પૂજા એટલે કે પૂજા દ્વારા. સાધુ પૂજા વડે કોઈ પણ બીમારીનો ઈલાજ કરી શકે છે. પરંતુ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ડેટ. યુ નીડ ટુ પે, પરંતુ તમારે એને નીડ ટુ પે એટલે કે ચૂકવવું પડે. અ બિગ સમ એટલે કે એક મોટી રકમ ચૂકવવી પડે.
ફોર ડેટ એટલે કે તેના માટે. પરંતુ જો તમારે પૂજા કરાવી હોય કોઈ બીમારીનો ઈલાજ કરાવવા માટે, તો એના માટે તમારે એક મોટી રકમ ચૂકવવી પડે. કોઈક મોટી રકમ સાધુને તમારે ચૂકવવી પડે, તો એ સાધુ તમારા ત્યાં પૂજા કરે અને બીમારીનો ઈલાજ કરે, ઉપચાર કરે. આવું બીજા દરબારીએ કહ્યું. ધ કિંગ સેડ, તો રાજાએ તો આ સાંભળીને કહ્યું કે ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ. રાજાને આ વાત જાણીને આમ રસ થયો થોડો, એટલે એને આનંદ આવ્યો. એને કહ્યું કે રસપ્રદ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. એટલે રાજાએ કહ્યું કે આઈ વોન્ટ ટુ નો. આઈ વોન્ટ એટલે હું ઈચ્છું છું, ટુ નો એટલે કે જાણવા માટે, મોર એટલે કે વધારે, અબાઉટ ધીસ સાધુ, હું આ સાધુ વિશે થોડુંક વધારે જાણવા ઈચ્છું છું. પરંતુ યુ કેન ગો નાવ, તમે અત્યારે જઈ શકો છો. યુ કેન ગો, તમે જઈ શકો છો. નાવ એટલે અત્યારે. અહીંયા ઓપોઝિટ વર્ડ છે નાવ, તો નાવનો ઓપોઝિટ થશે ધેન. નાવ એટલે કે અત્યારે અને ધેન એટલે કે પછી. The king said, I want to know more about this sadhu, but you can go now. I will discuss about this sadhu with Raman only. એટલે સાધુએ કહ્યું કે I will discuss about this. I will discuss એટલે કે હું ચર્ચા કરીશ, about this એટલે કે આના વિશે, ધીસ સાધુ વિથ રમણ ઓનલી એટલે કે હું આ સાધુ વિશે ફક્ત રમણની સાથે, ઓનલી રમણ, વિથ રમણ, હું ફક્ત રમણની સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. ને ધ કોર્ટિયર્સ લીવ, અને પછી જે બધા દરબારીઓ છે એ લીવ્સ એટલે કે ત્યાંથી જાય છે. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું કે રામન, વોટ ડુ યુ થિંક, તું શું વિચારે છે, અર્થાત તને શું લાગે છે. ઇઝ હી અ રિયલ સાધુ, શું આ રિયલ એટલે કે સાચો સાધુ છે. કે રામન તને શું લાગે છે, શું આ સાચો સાધુ છે. ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. અહીંયા રિયલનો મતલબ થશે સાચો, ખરો. પછી રાજા કહે છે કે ગુડ સાધુજ એટલે કે સારા જે સાધુઓ હોય છે, નેવર ચાર્જ મની, નેવર એટલે ક્યારેય પણ, ચાર્જ એટલે કે પૈસા લેતા નથી કે કિંમત લગાડતા નથી, ચાર્જ મની ફોર ધેર સર્વિસ એટલે કે તેઓની સર્વિસ એટલે કે સેવા માટે, ફોર ધેર સર્વિસ. જો સાચો સાધુ હોય કે કોઈ સારો વ્યવસ્થિત સાધુ હોય, તો એ પોતાની સેવાના બદલામાં ક્યારેય પણ કોઈની પાસેથી પૈસા લેતો નથી. એટલે કે ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સાચો સાધુ કે સારો સાધુ હોય એ ક્યારેય પણ પોતાની સેવા માટે લોકો પાસેથી પૈસા લેતો નથી. એટલે રાજા આગળ કહે છે કે વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. વી નીડ ટુ કીપ, વી નીડ એટલે કે આપણે જરૂર છે, ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. વોચ ઓન એટલે કે નજર રાખવી, અને ટુ કીપ વોચ ઓન એટલે કે નજર રાખવાની જરૂર છે, ઓન ધીસ સાધુ એટલે કે આ સાધુ પર. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ એટલે કે આ સાધુ પર આપણે નજર રાખવાની જરૂર છે. રામન સેડ, યસ યોર મેજેસ્ટી, હા મહારાજ. આઈ ટુ ફીલ, મને પણ એવું લાગે છે, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ, કે કંઈક તો ખોટું છે. મને પણ એવું લાગે છે કે કંઈક તો ખોટું છે. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું કે રામન, ગો ટુ હિઝ કેમ્પ, તું તેના દરબારમાં જા, એન્ડ ફાઇન્ડ આઉટ, અને ફાઇન્ડ આઉટ એટલે કે શોધી કાઢ, મોર અબાઉટ ધીસ સાધુ એટલે કે આ સાધુ વિશે કંઈક વધારે શોધીને લાવ. મતલબ કે રમણને કહ્યું કે રમણ, તું એ સાધુનો જે કેમ્પ છે ત્યાં જા અને એ સાધુ વિશે કંઈક વધારે માહિતી શોધીને લાવ. રામન સેડ, સર્ટેનલી સર. સર્ટેનલી એટલે કે ચોક્કસ. તો રામને કહ્યું કે ચોક્કસ મહારાજ. હવે અહીંયા આ પેરેગ્રાફમાં કેટલાક ઓપોઝિટ વર્ડ છે અને સિનોનિમ વર્ડ્સ જે જોઈ લઈએ. સૌથી પહેલાં હેવન. હેવન એટલે કે સ્વર્ગ, તો એનો ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ થશે હેલ. હેલ એટલે કે નર્ક, સ્વર્ગ નર્ક. નાવ એટલે અત્યારે અને ધેન એટલે પછી. ઓલવેઝ એટલે કે હંમેશા, તો એનો વિરોધી શબ્દ થશે નેવર એટલે કે ક્યારેય પણ નહીં. હોલી એટલે પવિત્ર, તો એનો ઓપોઝિટ વર્ડ થશે અનહોલી એટલે કે અપવિત્ર. અહીંયા રિયલ એટલે કે સાચું અને ફેક એટલે કે બનાવટી, તો આ પણ બંને ઓપોઝિટ વર્ડ છે, રિયલનો ફેક, ફેકનો રિયલ. સિનોનિમ વર્ડ્સ એટલે કે સમાનાર્થી શબ્દો જોઈશું. તો હેવન એટલે સ્વર્ગ, તો સ્વર્ગ શબ્દ માટેનો બીજો અંગ્રેજી શબ્દ છે પેરેડાઇઝ.
પેરેડાઇઝ એટલે પણ સ્વર્ગ થશે, હેવન એટલે પણ સ્વર્ગ થશે. તો આ બંને શબ્દો એકબીજાના સમાનાર્થી છે, એટલે ઇંગ્લિશમાં સમાનાર્થી શબ્દોને આપણે સિનોનિમ વર્ડ્સ કહીએ છીએ. ત્યારબાદ શબ્દ છે સર્ટેનલી. સર્ટેનલી એટલે ચોક્કસ, અને શ્યોર એટલે પણ ચોક્કસ, ડેફિનેટલી એટલે પણ ચોક્કસ. તો સર્ટેનલી, શ્યોર અને ડેફિનેટલી આ ત્રણ વર્ડ્સ એકબીજાના સમાનાર્થી શબ્દો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સીન 1 એ પૂરો થાય છે, અને ત્યારબાદ આપણે નેક્સ્ટ લેસનમાં સીન 2 જોઈશું. થેન્ક યુ.